હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આપણી ચેનલ પર આપણે અત્યાર સુધી ડિપ્લોમા સેમેસ્ટર 1ના મેથેમેટિક્સ સબ્જેક્ટની અંદર જે 5 ચેપ્ટર છે એના ઓલમોસ્ટ 4 ચેપ્ટરના વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છે. ઓકે, એક્ઝામ નજીક આવી રહી છે તો એક્ઝામની અંદર જે 14 MCQ પૂછાતા હોય છે મેથ્સની અંદર આપણે એનો અભ્યાસ કરીશું હવે. તો સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 જે આપણું નિશ્ચાયક અને વિધેય છે, ઇંગ્લિશમાં કહું તો ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન, એમાંથી 4 MCQ પૂછાય છે. ઓકે, તો 14માંથી 4 એટલે ચેપ્ટરને આપણે ઇમ્પોર્ટન્ટ ગણીએ અને આ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ MCQs, ઓકે, ઇમ્પોર્ટન્ટ એવી રીતે કહું છું કે જે ટાઈપના હું MCQ અત્યારે કરાવીશ એ ટાઈપના MCQ પૂછાશે. કોઈ છોકરાએ એવું દિમાગમાં નથી રાખવાનું કે આ જ MCQ પૂછાશે, બરાબર. ટાઈપનો આવી શકે, કિંમત બદલીને એક્ઝામમાં પૂછાય. દાખલાઓમાં હું કહેતો હતો કે આ જ દાખલો પૂછાશે તો દાખલામાં એવું IMP માની શકો તમે કે બેઠો દાખલો પૂછાય, પરંતુ MCQમાં એવી ઉમ્મીદ નહીં લગાવવાની. ઓકે, તો સૌથી પહેલાં હું વિડીયો સ્ટાર્ટ કરીશ. વિડીયોની અંદર તમને કઈ કઈ ટાઈપના MCQ પૂછાય છે એ તમને સમજાવીશ, શીખવાડીશ, બરાબર. વિડીયોના લાસ્ટમાં હોમવર્કની અંદર થોડાક MCQ તમારી માટે આપેલા છે, જે રીતના હું શીખવાડેલા છે એ રીતના જ છે હોમવર્ક માટે બી. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આપણો પહેલો MCQ જે છે દ્વિહાર નિશ્ચાયક પર છે. દ્વિહાર નિશ્ચાયક આપેલો છે કે જેનું મૂલ્ય 4 છે. તો એક્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. જ્યારે દાખલા ચલાવ્યા હતા ત્યારે બી આ વસ્તુ સમજાવી હતી. અને બીજી વાત કે જે છોકરાઓ નવા છે મારી ચેનલ પર એ લોકો પહેલા ચેપ્ટરનો વિડીયો જોઈ લેજો. 5 થી 6 વિડીયો અપલોડ કરેલા છે કે જેમાં નિશ્ચાયક, વિધેય અને લઘુગુણક, મતલબ કે ડિટર્મિનન્ટ, ફંક્શન અને લોગેરિધમ બધાના વિડીયો આપણે મૂકેલા, બરાબર. પહેલાં દાખલા શીખશો તો MCQ થોડા ઇઝી પડશે. ઓકે, ચલો. MCQમાં આપણને નિશ્ચાયકનું મૂલ્ય આપેલું છે. તો અહીંયા નિશ્ચાયક હું લખું x - 2 3 1 = 4 છે. તો આપણે સોલ્વ કેવી રીતે કરીએ તો કે આ બેનો ગુણાકાર કરીએ, પછી વચ્ચે માઇનસ આ બેનો ગુણાકાર, તો 2 તારી 6 થઈ જશે. -100 = 4 આપેલું છે. x - -6 એટલે +100 થઈ જાય, બરાબર. +100 ને પેલી બાજુ લઈ જાઓ, -100 4 - 6 એટલે કેલ્સીમાં તમે કરો તો આન્સર આવે તમારો -2. તો બી આનો જવાબ થઈ જશે, બરાબર. તો આ રીતનો MCQ આવે. અહીંયા એક્સની જગ્યાએ કોઈક બીજી વસ્તુ લખી હોય, એ લખ્યો હોય, પી લખેલો હોય, કે પછી અહીંયા કિંમતો અલગ હોય, બરાબર. એને આપણે આ રીતે સોલ્વ કરવાનો. ચલો બીજો MCQ જોઈએ. ત્રિહાર નિશ્ચાયક પર છે. તો આપણે ત્રિહાર નિશ્ચાયકના દાખલા જોઈ લીધા છે. ત્રિહાર નિશ્ચાયકને સોલ્વ કરીએ છીએ આપણે પહેલી રોની મદદથી, કે જેમાં પહેલાને પ્લસ, બીજાને માઇનસ ને ત્રીજાને પ્લસનું ચિહ્ન આપીએ છીએ. ઓકે, ચાલો. સૌથી પહેલાં 1 છે તો એને +1 લખીને લખું. એની સાથે નિશ્ચાયક આવશે 3 1 4 - 2. ચલો, પછી 0 છે. 0 તો તમે ના લખો તો ચાલે, પણ લખી દઉં છું. અને છેલ્લા +2 લખવાનું. એની સાથે આવશે -1 3 0 4. ઓકે, ચાલો. આની તો કિંમત આપણે ફાઇન્ડ કરવાની છે. તો 1 એવા થઈ જશે. 3 2 6 પણ -6, વચ્ચે માઇનસ આવે. 4 1 4, બરાબર. 0 નહીં લખીએ. પછી +2 -4 ગુણ્યા 1 એટલે -4 ઓછા 3 ગુણ્યા 0 કરો, 0 થઈ જાય. કૌંસની અંદરના પદનું સાદુરૂપ આપી દઈએ કેલ્સીમાં. અહીંયા બી આપી દઉં. પછી ગુણાકાર કરીએ કે 1 ને -10 વડે ગુણીએ -10 થઈ જાય, અને 2 ને -4 વડે ગુણીએ -8 થઈ જાય. તો મારો આન્સર આવ્યો -18. તો ઓપ્શન નંબર એ થઈ ગયો, બરાબર. ત્રિહાર નિશ્ચાયકનો MCQ તો તમને કહું કે એક્ઝામમાં 110% પૂછાશે, બરાબર. કે એક ત્રિહાર નિશ્ચાયક આપેલો છે, તમારે એનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું. અને બીજી વાત કે એ ત્રિહાર નિશ્ચાયકમાં કોઈ બી બે જગ્યાએ તમારે 0 હશે જ. 0 એટલા માટે હશે કે થોડુંક સાદુરૂપ ઇઝી થઈ જાય. 1 માર્કનો MCQ છે તો બહુ લેન્થી નહીં આવે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. ઓકે, હવે આ ફંક્શનમાંથી છે, બરાબર. નિશ્ચાયકની અંદરથી બે ટાઈપના MCQ, કે એક દ્વિહાર નિશ્ચાયક હોય અને એક ત્રિહાર નિશ્ચાયક હોય. ચલો ફંક્શનની વાત કરીએ વિધેયમાં. તો અહીંયા એવી રકમ છે કે f(x) = x³ - 2. તો f(2) કેટલા હશે? ચલો જોઈએ. શું છે કે f(x) બરાબર આપેલું છે x³ - 2. શોધવાનું શું છે તો કે f(2). તો સિમ્પલ જેવું ફંક્શનમાં શીખવાડ્યું હતું કે અહીંયા x ની જગ્યાએ 2 આવ્યા, તો આ x ની જગ્યાએ 2 લખી દેવાના. 2³ - 2, 2³ એટલે 2 નો ઘન, 2 × 2 × 2 8 થઈ જાય. 8 - 2 આન્સર આવે તમારો 6. સી તમારો જવાબ. ઓકે, તો આમાં બી એવું કે ફંક્શન તમારું એક્સના સ્વરૂપમાં હશે, કોઈ કિંમત લગાવવાની, તો અહીંયા કિંમત બદલી શકે, તમારું ફંક્શન બી અહીંયા બદલી શકે. ઇઝી છે પણ. ચાલો એના પછી ઓકે, ચાલો લોગના MCQ છે હવે. તો લોગની અંદર જે સૂત્રો હતા, પહેલાં સૂત્રો યાદ રાખવાના, જે બેઝિક વસ્તુ શીખવાડેલી છે એ બી યાદ રાખવાની. તો સૌથી પહેલાં MCQ છે log a base a. તો કહી દઉં કે MCQમાં આ રીતની પ્રશ્નો આવે કે અહીંયા આ બે કિંમત જો સરખી આવે તો યાદ રાખવાનું કે લોગમાં બેઝ સરખો હોય
અને આ કિંમત બી સરખી હોય તો એનો આન્સર 1 આવે. યાદ રાખવાનું કોઈ રીત છે નહીં. ચલો એના પછી જો f of x is equal to log 2 base x તો f of 2 કેટલા? ચલો ફંક્શનનો બી થોડો ઉપયોગ થયો છે, અહીંયા સમજાવું છું. દેખો જરા શું આપેલું છે તો કે f of x બરાબર log 2 base x બરાબર, અને શોધવાનું છે મારે f of 2. ચલો f of 2 શોધવાના છે તો log 2 તો એવા ને એવા જ રહેશે. આ બેઝ x છે ત્યાં શું લખવાનું 2, કારણ કે આપણે x ની જગ્યાએ 2 લખી દીધું. તો ફરી જે પહેલો MCQ હતો એવું જ થઈ ગયું, log 2 base 2. તો બે કિંમત સેમ એટલે એનો આન્સર બી શું આવશે આપણો 1. બરાબર. ચલો છઠ્ઠા MCQ માં બી એવું છે, જરા દેખો a raised to log x base a. આમ એકચ્યુઅલી બીજી રીતે સોલ્વ કરવાનું હોય, પણ તમને શોર્ટકટમાં સમજાવું તો ઉપર જે વસ્તુ સમજાવી એટલી વસ્તુ તમે દેખો જરા આટલી a log a એવું થઈ ગયું. તો બે કિંમત સેમ થઈ ગઈ તો a નો જવાબ 1 થઈ જાય, પણ અહીંયા શું રહી જશે x, તો આપણો આન્સર આવશે x. બીજું એક ઉદાહરણ બતાવું કે માન લો આવી રીતે આપેલું છે 3 log x square to the base 3. તો આમાં બી આપણે એવી રીતે જ જોવાનું કે ભાઈ આ 3 log 3 1 થઈ જાય, વધે x square તો આપણો x square જવાબ થઈ જશે એની અંદર. બરાબર. ઓકે ચલો નેક્સ્ટ 7, 8 ને 9 જે છે એ સૂત્ર આધારિત MCQ છે લોગના. તો સૌથી પહેલા રિવાઇઝ કરી દો. લોગમાં 4 સૂત્રો હતા. પહેલો સૂત્ર એવો હતો કે બે લોગ વાળા પદ વચ્ચે પ્લસ હોય તો એક જ લોગ થઈને ગુણાકારમાં જાય. બે લોગ વાળા પદ હોય વચ્ચે માઇનસ હોય તો ભાગાકારમાં જાય. ત્રીજો હતો લોગનો ઘાતનો નિયમ કે લોગમાં કોઈ પદમાં ઘાત આપી હોય તો ઘાત આગળ આવે. અને ચોથો નિયમ હતો આપણો આધાર પરિવર્તનનો. સમજાવું એ દાખલામાં આવશે એટલે. તો પહેલું છે log m પ્લસ log n. તો બે લોગ વાળા પદ છે વચ્ચે પ્લસ છે તો એક લોગ થઈ જાય, ગુણાકારમાં આવે તો અહીંયા દેખો તમારો આન્સર થઈ જશે બી. ખાલી સૂત્ર છે, આમાં કોઈ રીત નહીં આવે. નેક્સ્ટ જોઈએ કે બે લોગ વાળા પદ છે વચ્ચે માઇનસ છે તો લોગ વાળા પદ વચ્ચે માઇનસ હોય ભાગાકાર થઈ જાય તો એનો આન્સર આવશે આપણો સી. બરાબર. આ બે સૂત્રો થઈ ગયા. પછી લાસ્ટ મેં આધાર પરિવર્તનની વાત કરી તે આધાર પરિવર્તન અહીંયા એપ્લાય કરવાનું છે. દેખો જરા કેવી રીતે કે અહીંયા log x base y છે તો એની જગ્યાએ મારાથી એવું લખાય કે ઉપર log x ને નીચે log y. ઉપર વાળું પદ ઉપર ને નીચે વાળું નીચે, એ રીતે યાદ રાખવા કીધું તમને. પછી ગુણ્યા છે, આમાં બી એવું કરીએ તો ઉપર વાળું પદ એટલે log y ઉપર જતા રહેશે અને x છે નીચે એટલે નીચે આવશે log x. ચલો log y કટ, log x કટ બધું ઉડી ગયું ગુણાકાર ભાગાકારમાં. આન્સર આવે તમારો 1. બરાબર. ઘણા છોકરાઓને કન્ફ્યુઝન હોય જ બતાવી દઉં. ચાલો આવું હોય x પ્લસ વાય માઇનસ એક્સ માઇનસ વાય, તો આ પદમાં બી એવું થાય x ઉડી જાય y ઉડી જાય. પણ આ બધા પદ સરવાળા બાદબાકીમાં છે એટલે એનો આન્સર આવે 0. ઓકે. અને અહીંયા બધા પદ ગુણાકાર ભાગાકારમાં છે એટલે એનો આન્સર 1 આવશે. અહીંયા કન્ફ્યુઝ કરવા માટે એક ઓપ્શન તમને 0 બી આપેલો હશે. ઓકે ચાલો એના પછી જોઈએ. ઓકે લોગના છે MCQ. તો પહેલો આધાર પરિવર્તનને આધારિત જ છે કે અહીંયા હું આપ્યું છે log x સ્ક્વેર ના છેદમાં y. ઓકે ચાલો અહીંયા જ લખું છું. તો ઉપર થઈ જશે log x સ્ક્વેર અને નીચે આવશે log y. ચલો પછી ગુણ્યા અહીંયા એવું છે કે ઉપર log y સ્ક્વેર છે અને નીચે આવશે log x. તો મેં તમને પહેલો સૂત્ર સમજાવી દીધું કે બે લોગ વચ્ચે પ્લસ હોય ગુણાકાર થાય. બીજું સૂત્ર બી સમજી ગયા, બે લોગ વચ્ચે માઇનસ હોય તો ભાગાકાર થાય. ત્રીજું સૂત્ર એવું છે કે લોગમાં કોઈક પદમાં ઘાત આપેલી હોય તો ઘાત આગળ આવે. તો અહીંયા દેખો તમે log x સ્ક્વેર છે એટલે બે ઘાત આપેલી, તો અહીંયા બે આગળ આવી જશે તો રહેશે log x અને છેદમાં તો જે પદ છે એવું ને એવું log y. ગુણ્યા ચાલો અહીંયા બી એવું ઘાત આપેલી તો બે આગળ આવી જશે, થઈ જશે log y અને નીચે log x એવા ને એવા. તો અહીંયા બી એવું છે log x કટ થઈ ગયા, log y કટ થઈ ગયા. વધ્યા બે પદ, 2 ગુણ્યા 2 એટલે શું થઈ ગયું આપણો જવાબ 4. ઓકે ચલો એના પછી લોગેરિધમ અને ડિટર્મિનન્ટ એટલે કે લઘુગુણક અને નિશ્ચાયકનો મિક્સ MCQ છે. આયો દેખો જરા દ્વિહાર નિશ્ચાયક છે એટલે આવી રીતે સોલ્વ કરવાનો. પહેલા આ બેનો ગુણાકાર કરવાનો તો log 2 base 3 ગુણ્યા log 3 base 2. ચલો પહેલા બેનો ગુણાકાર વચ્ચે માઇનસ, આ બેનો ગુણાકાર તો 1 ગુણ્યા -1 થઈ જશે -1. ચલો આ આપણે આગળ સોલ્વ કરે એવું જ છે. અત્યારે બતાવી દો ફરી એકવાર. log x base y અને y base x. તો અહીંયા બી એવું છે દેખો log 2 base 3 એટલે ઉપર log 2 લખું નીચે log 3 ગુણ્યા અહીંયા log 3 લખું નીચે લખું log 2. તો આ બંને કટ થઈ ગયા, આ બંને કટ થઈ ગયા. તો આ કૌંસનું સાદુરૂપ 1 આવ્યું, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે +1. તો એનો મતલબ 1 + 1 એટલે આન્સર કેટલો આપણો 2. તો એનો આન્સર થઈ ગયો આપણો બી. બરાબર.
તો એમસીક્યુ પહેલાં જ કહી દઉં કે એમસીક્યુ ટફ નહીં લાગે ક્યારે કે જ્યારે તમને સૂત્રો આવડતા હશે, બેઝિક કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો. બેઝિક કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો એ તો હું તમને ક્લિયર કરાવી દઉં છું દરેક એમસીક્યુની અંદર, ઇવન જ્યારે ચેપ્ટર ચલાવ્યું હતું ત્યારે બી. પણ તમારું એક જ કામ છે કે તમારે સૂત્રો મોડે કરવાના છે. જો સૂત્રો આવડી ગયા, તમે આ રીતના એમસીક્યુની પ્રેક્ટિસ કરી લીધી કે જે હું અત્યારે કરાવું છું એ જ, તો તમને એમસીક્યુ 100% આવડી જશે એક્ઝામમાં. ચલો એના પછી જોઈએ. ઓકે, ચલો એ બી એક લોગનો એમસીક્યુ છે કે log x આપ્યું છે પ્લસ log 1/x આપ્યું છે. તો બે log વાળા પદ છે ને વચ્ચે છે પ્લસ, તો એક જ log થઈને એ બે પદ વચ્ચે ગુણાકાર લાગે. તો પહેલું પદ x ગુણ્યા બીજું પદ 1/x, આ બંને કટ થઈ ગયું તો વધ્યું અંદર 1, એટલે વધ્યું આપણી પાસે log 1. ચલો હવે પહેલા જે એમસીક્યુ હતા એમાં એક શરૂઆતમાં એક વસ્તુ તમને યાદ રાખવા મેં કીધી કે log a બેઝ a હોય તો આન્સર આવે તમારો 1. બરાબર, એવી રીતે યાદ રાખવાનું કે log 1 હોય તો એનો આન્સર હંમેશા 0 આવે. દાખલા ચલાવ્યા હતા ત્યારે બી આ વસ્તુ લખાયેલી છે, બંને વસ્તુ લખી છે આપણે પહેલા. તો log 1 નો જવાબ હંમેશા 0 આવે. તો અહીંયા આપણું log 1 આવી ગયું છે એટલે એનો આન્સર થઈ જશે 0. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. તો એમાં ફંક્શન આપેલું છે f of x is equal to log e base e raised to x. ઓકે, ચલો e base e એવું આપેલું છે, પણ પહેલા એક વાત કહી દઉં તમને કે આટલું તો જ્યારે સેમ હોય તો આન્સર 1 આવી જાય. અત્યારે જ લખ્યું અહીંયા log a base a એટલે 1 થઈ જાય. તો પછી અહીંયા log e base e 1 થઈ જશે. એનો મતલબ એવો થયો કે આપણી પાસે ફંક્શન ઓફ x જે છે એમાં ખાલી શું જ છે, અહીંયા x જ છે ભાઈ. અને શોધવાનું શું છે તો કે f of -1. તો સિમ્પલ વાત છે કે આ x ની જગ્યાએ -1 લખ્યા તો પછી આ x ની જગ્યાએ બી -1, તો આપણો -1 જ જવાબ થઈ ગયો. બોલો પડી ખબર? તો આટલા એમસીક્યુ કરવાના છે આપણે એક્ઝામ માટે. કેટલા કરાયા મેં તમને? 13 કરાયા. બીજા તમારી માટે હોમવર્ક માટે લખેલા છે. ચોપડીમાં બી પાછળ તમને એમસીક્યુ આપેલા છે. તમારી પાસે જૂના જીટીયુના પેપર હોય તો તમે એમાં દેખશો આ રીતના જ એમસીક્યુ છે. કારણ કે હું એ છેલ્લા 5-6 પેપરને એનાલાઇઝ કરીને જ આ વિડીયો બનાવેલો છે. બરાબર, હું પોતે એક એન્જિનિયર છું, જીટીયુમાં અભ્યાસ કરેલો છે હું, તો મને એવી ખબર છે કે એક્ઝામમાં કઈ રીતે પેપર બનતું હોય છે. બરાબર, તો મેં જે તમને તૈયારી કરાવું છું તમારે એ રીતે જ તૈયારી કરવાની છે, પણ પ્રેક્ટિસ કરવી પડે વારંવાર. બરાબર, હું અત્યારે તમને સમજાવું, તમે વિડીયો લાસ્ટ સુધી જોયો, તમને સમજ બી પડી હશે, પણ એનો મતલબ એવો નથી કે તમને એક્ઝામમાં આવડી જાય. હું એ તમને સમજાવ્યું, તમને સમજ પડી, પણ આવડશે ત્યારે કે તમે આનો વારંવાર પ્રેક્ટિસ કરો. બરાબર, આ 13 એમસીક્યુ હું એ ચલાયા તો એની અંદર આપણે એનું સોલ્યુશન બી કર્યું છે. બરાબર, તો તમારે બી એક નોટબુકની અંદર સારા અક્ષરે આનું સોલ્યુશન સાથે એમસીક્યુ લખી દેવાના. પ્રેક્ટિસ માટે અહીંયા હોમવર્કમાં મેં એમસીક્યુ લખેલા છે ટોટલ 6. તો એ એમસીક્યુ બી તમારે ગણવાના, એ જ ફેર ચોપડાની અંદર જ આને ગણવાના. બરાબર, આના જવાબો કયા કયા આવે છે, કયા એમસીક્યુનો જવાબ તમને નથી મળતો, એ બધી વસ્તુ કોમેન્ટમાં લખવાની છે. બરાબર, 4 માર્કનો પ્રશ્ન છે, મતલબ 4 એમસીક્યુ પૂછાય તો 4 માર્કનો સવાલ છે. મેં તમને જ્યારે મેથ્સનું પેપર સ્ટાઇલ એના વિશે સમજાવ્યું, આપણે આઈએમપીનો એક વિડીયો મૂકેલો છે કે મેથ્સમાં પાસ કેવી રીતે થવું, તો એની અંદર બી મેં એવું કીધું કે એમસીક્યુના માર્ક તો તમારા બોનસ છે. તો તમારા રિઝલ્ટ જો સુધારવું હોય, રિઝલ્ટમાં સારા માર્ક તમારે સારી ગ્રેડ લાવી હોય તો સ્કોર કરવું પડશે, અને સ્કોર તમને આ 4 એમસીક્યુ કરી આપશે. બરાબર, અને જે આપણા 5 ચેપ્ટર છે એમાં સૌથી વધારે એમસીક્યુ 4 પૂછાય છે ને જે આ ચેપ્ટરમાંથી. બરાબર, બીજા બધા ચેપ્ટરમાંથી 2-3 એવા એમસીક્યુ છે. દરેક ચેપ્ટરના એમસીક્યુ હું તમને સોલ્વ કરાવીશ, ત્યાં સુધી તમારે આ પહેલું ચેપ્ટર ક્લિયર કરી દેવાનું. જે લોકો ચેનલ પર નવા હોય એમને ખાસ કહેવું છે મારું કે મને સપોર્ટ કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું અહીંયા એટલે જ આવ્યો છું આ પ્લેટફોર્મ પર કે આપણી ત્યાં બધી કોલેજમાં મેથ્સમાં લઈને છોકરાઓને ઘણી બધી તકલીફ હોય છે. ઇવન બીજા બધા સબ્જેક્ટના ટીચર અમુક જગ્યાએ હોતા નથી, હોય છે તો બરાબર ભણાવતા નથી. તો હું એ જ પ્રયાસ કરવા આવ્યો છું કે મારા વિડીયો મેક્સિમમ બધા સ્ટુડન્ટ પાસે પહોંચે. બરાબર, કોઈ વિષયમાં કોઈ તકલીફ ના પડે, બધા એક્ઝામમાં સારી રીતે પાસ થઈ જાય. બરાબર, તો વિડીયોને લાઇક કરજો, બધા મિત્રોને તમારે શેર કરજો, અને એક્ઝામ નજીક છે તો બધા વિષયની તૈયારી રાખજો. કોઈ સબ્જેક્ટમાં કોઈ બી પ્રોબ્લેમ લાગતી હોય મારી ચેનલના કોઈ પણ વિડીયો નીચે કોમેન્ટમાં બતાવશો તો હું તમને એનો જવાબ તરત આપીશ. બરાબર, ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય હિન્દ.